પહેલા હું કવિતાઓ લખતો હતો, જી. ગઝલ લખતો હતો, બાળ વિભાગ લખતો હતો. દક્ષિણ ગુજરાતનું બહુ જાણીતું તે જમાનાનું વર્તમાન પત્ર પ્રતાપમાં હું બાળ વિભાગમાં પણ બાળકો માટે લખતો હતો. અચ્છા. ત્યાર પછી એક નૂતન ગુજરાત સાપ્તાહિક બહાર પડતો હતો. એમાં ડોક્ટર ઇન્દ્રદેવ આચાર્ય કાર્ટુનિસ્ટ હતા. જી. એ પોતે બસ આનંદની વાતોનું એક આખું પાનું આવતું હતું. એમાં જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ને ત્યારે એક વાર છપાયું, 2 વાર છપાયું, 3 વાર છપાયું, અને પછી એવો આનંદ આવી ગયો મેં કે જ્યારે હું પોતે પેપરમાં લખતો હતો તે વખતે મારી પાસે એક કાગળ ખરીદવાના પણ પૈસા નહોતા. ઓહો, અચ્છા. એ 10 પૈસાનો કાગળથી જમાનામાં આવતો હતો. તે વખતે મને 10 પૈસાનો ખર્ચો પણ લાગતો બહુ ભારે પડી જતો હતો.